ભાવનગર જિલ્લાના કોડિયા ખાતે ભાદરવી માસનો પરંપરા મુજબ લોકમેળો યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવી ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યાં પરંપરા મુજબ ભાવનગર સ્ટેટ દ્વારા પ્રથમ ધજા ચડાવી પૂજાવિધિ કરવામાં આવી. ભાવનગર જિલ્લાના કોડિયા ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં ભાવનગર સહિત ગુજરાત રાજ્ય સહિત બીજા અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ મેળામાં આવ્યા હતા. જ્યારે અહીંયા પાંડવ સ્થાપિત ભગવાન શિવના 5 શિવલિંગ સ્થાપિત છે. લોકવાયકા મુજબ આ સ્થળે પાંડવો પર લાગેલા કલંકમાંથી અહીંયા પાંડવો કલંક મુક્ત થયા હતા, જેથી અહીંયા લોકો પોતાના જીવનમાં કરેલા પાપમાંથી મુક્તિ મેળવવા અહીંયા સ્નાન કરવા માટે આવે છે. નિષ્કલંકના દરિયામાં સ્નાન કરી ભગવાન શિવના દર્શન કરી પોતાના જીવનમાં કરેલ પાપમાંથી મુક્તિ મળે છે. જે લોકવાયકા મુજબ લોકો અહીંયા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. જ્યારે નિષ્કલંક મેળામાં વર્ષોની પરંપરા મુજબ પ્રથમ ધજા ભાવનગર સ્ટેટ દ્વારા ચડાવવામાં આવે છે. જે ધજા આખું વર્ષ રહે છે, જ્યારે આખું વર્ષ દરમિયાન ધજાને કોઈ પણ નુકસાન થતું નથી. જે માટે અહીંયા ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અકબંધ રહેલી છે. ભાવનગર સ્ટેટ દ્વારા પ્રથમ ધજા વિધિવત રીતે ચડાવી ભગવાન શિવની પૂજા કરવામાં આવે. આજે સોમવતી અમાસના દિવસે કોડિયાના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે. અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે. એ અનુસંધાને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, જેમાં 9 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીશ્રીઓ, 20 જેટલા પીએસઆઈ તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડીનો ફોર્સ તૈનાત કરવામાં આવેલા છે. સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા માઉન્ટેડ 12 જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે. અત્રે ફાયર બ્રિગેડ તથા મેડિકલની ટીમ અત્રે તૈનાત રાખવામાં આવેલા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ નિષ્કલંક મહાદેવનો જે બંદોબસ્ત છે અત્રે રાખવામાં આવેલા છે. વર્ષોની પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી દ્વારા અહીંયા દર્શન માટે આવતા દરેક ભાવિક ભક્તો માટે ચોખા ઘીના શેરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. આ મેળામાં પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સહિત મરીન પોલીસ, તરવૈયા સહિતની ટીમો તૈનાત રાખવામાં આવે. જ્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મેળો શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તેની ખાસ તકેદારીઓ રાખવામાં આવેલ. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર. આમ તો હર વર્ષના જેમ પરંપરા મુજબ છેલ્લા 28 વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય. સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ. અને આ વખતે તો એનો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને શ્રાવણીયો સોમવાર અમાસ આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. પણ ભોળાનાથની દયા છે, તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે
એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળોએ, ગ્રામ પંચાયતોએ, સરકારએ અને અમારી કોરી સેના અને સમસ્ત કોરી સમાજની ટીમે કરેલા છે.